કિંજલ પટેલ નાયબ આરોગ્ય અધિકારી ઉધના છે. મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે. જૂન માસમાં વરસાદની શરૂઆત થાય. વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે. તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી છે. લોકોને કઈ રીતે વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય, તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ. કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ. એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ. અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે તે ના થાય તેની તકેદારી રાખીએ અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે છે.